ધાબા ઉપર અને તમે એકવાર જોવો આ વાદળ આવી જાય ને તો જામો પડી જાય. જો વરસાદ આવશે તો કેમ કે આવશે ને એટલે ભૂક્કા જ કાઢી નાખશે, એટલો વરસાદ આવશે. જો જોઈ શકો છો વાદળ પણ એમ સેડું છે. અહીંયા વીજળી થાય, ઝાડ રહ્યું ને અહીંયા વીજળી થાય, ઓલું મંદિર રહ્યું ને અહીંયા પણ અત્યારે ન થઈ. આવશે એટલે તો કડાકા સાથે આવશે. હવે માથે આવી ગયું જાને હરુડે છે અને આપણે ફટાફટ જઈ નીચે, કેમ કે બધુંય નીચે લેવાનું બાકી છે. ખેદુનો આવ્યો નતો, જો હરુડે છે ને આમ જો ડમરી ચડાવે. જો વરસાદ 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 અમારા ગામનું ન જોતો હોય ત્યારે પોગી જાય. જો પોગી ગયો હે, હવે ગીંડવા ખાલ ને બધી ખેરવી નાખશે. અને કેટલાય ખોખા અમારા ગામના એ ઉપાડીને મેં કા બચારાઓની વીમની શું હાલે. જો લે મેઘરાજાને મન પડે ત્યારે વરે. તો એ પણ બધું આડું ઓરું મેકવા જઈતા પલરી જઈ એટલો પડે છે. હા વીજળી થઈ, આપણે આઘા વયા જઈ, કડાકો થવાનો. હરોડતો નથી બરાબર. જો હરખી રીત ઘડીક આવશે ને એટલે નદી આવશે અમારા ગામની. કોકે ઓલું ગીત ગાય એવું લાગે. કાળી વાદળડી તું જ વીનો. ભેગી વીજળીને કોને વીનવું હે? કેટલી વીજળી થાય. બે કડીક નાચી લે ને મોરના વાદળને વીનવે એટલે વરસાદને આવવું પડે. મેઘરાજાને પછી મન થઈ જાય કે ધરતી ઉપર કોક બોલાવે. હાલો જઈ. વરસાદ એટલો બધો આવતો નહીં, વરસતા નહીં પણ ગરજતા હે. બીક આવે હો, વીજળી હિંમત થાય. સિંજા ફુલાણી અંજવારું પણ હિંમત થઈ ગયું. દડો પડ્યો ક્યાં કો હરખી રીતનું. હવાના તમે રમતા હતા તમે ભગવાન રહીમવા માંડ્યા. જો ભાદરવો હે આ તો. જો 12 મેઘ ખાંગા થવાના હે. 999 નદીઓ પાડી દીધી.